કાશ્મીરના પહેલગાંવની અંદર આતંકી હુમલામાં મૃત્યુ પામનાર તમામ દિવંગત આત્માને ભગવાન પોતાના ચરણોમાં સ્થાન આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. સાથે જ આ ક્રૂરતા અને કાયરતા ભર્યા પગલાંને સરકાર જડબાતોડ જવાબ આપશે એવી મને સંપૂર્ણ ખાતરી પણ છે. હું તમામ દેશવાસીઓને એટલું જ કહેવા માગું છું કે અત્યારે કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિના ભેદ રાખ્યા વગર એક થઈ ભારતની અખંડતાને સાથે રાખી અને દેશની સાર્વભૌમકતાની રક્ષા કરવાની જવાબદારી આપણી છે અને હુમલામાં મૃત્યુ પામનાર તમામ લોકોના ન્યાય માટે આપણે એક થઈને રહીએ એવી અપીલ કરું છું. આ કોઈ રાજકીય કે ધાર્મિક મુદ્દો નથી, એટલા માટે સૌ સાથે મળી અને સરકારને સાથ આપીએ. બીજું કે આપણી એકતા અને અખંડિતતા આવા આતંકીઓને ભાંગીને ભૂક્કો કરવા માટે ખૂબ જ જરૂરી છે. હું તમામ દિવંગત આત્માઓની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત, જય સરદાર.